जय माताजी, जय श्री कृष्ण। केम छो बधायु यूट्यूब फैमिली मित्रों? मजामां ने? तो मारी चेनल लई आवी छुं सूरतनी अन्नपूर्णा किचन, जेमां तमारुं हार्दिक स्वागत छे। तो आजे हूँ एवी रेसिपी लईने आवी छुं, रगड़ो। आपणे एकदम सरसथी बार मळे ने ए ज टाइपनो रगड़ो आपणे रेसिपीमां बताववाना छीए। तो जरूरथी तमे मारी रेसिपी जोईने बनावजो। एकदम सरसथी आपणे घरे बधुं शुं वटाणा बटेटा बधुं ताजुं होय छे એટલે एकदम सरसथी बने छे અને શું શું નાખવાનું તે પણ અમે રેસિપીમાં તમને બતાવવાના છીએ। તો મારો વિડીયો તમે છેક સુધી જોજો, જેમાં તમને રગડાની રેસિપી જોવા મળશે આજે। અને કાલે છે ને અમે તમને પેટીસની રેસિપી બતાવશું, તેમાં ટીકી આપણે જે ઉમેરવાની આવે છે ને રગડા પેટીસની, તે અમે કાલે તમને બતાવશું। તો ચાલો હવે તમે વિડીયોમાં છેક સુધી જોઈ લેજો રગડાની રેસિપી। હા, જોઈ લો। ચાલો આપણે સરસથી રગડો બનાવવા માટે આપણે 6 બટેટા લીધા છે। હવે આપણે આને સરસથી ધોઈને બાફવા નાખી દેવાના છે। ત્યાર પછી આપણે 10 ગ્રામ ફોદીના લેવાના છે, એટલે આપણે એને સરસથી ફોદીનાના પાન વીણી લેવાના છે અને ત્યાર પછી આને પણ સરસથી ધોઈ લેવાનો છે આપણે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર ધાણા ભાજી લેવાની છે। ત્યાર પછી 3 લીલા મરચાં લીધા છે। જો તીખું ખાવું હોય તો તમે એમાં પ્લસ માઇનસ કરી શકો છો। ત્યાર પછી આપણે અડધા ઇંચનો આદુનો કટકો લીધો છે। ત્યાર પછી 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો લેવાનો છે। ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે નિમક લેવાનું છે। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર લીધો છે, તેમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। ત્યાર પછી આપણે 20 ગ્રામ પાણીપુરી મસાલો આવે ને તે લેવાનો છે। જોઈએ આપણે કઈ રીતે રગડો બનાવીએ ને તે કંઈક અલગથી રેસીપી છે, તો ચાલો આપણે 20 ગ્રામ પાણીપુરીનો મસાલો પણ લીધો છે। ત્યાર પછી 2 ચમચી આપણે હળદર લીધી છે। ત્યાર પછી આપણે 200 ગ્રામ બાફેલા વટાણા લીધા છે, એને આપણે પલાળી દેવાના છે 2-3 કલાક પહેલા ગરમ પાણીમાં, અને ત્યાર પછી આપણે બાફી લેવાના છે। તો આપણે એટલે 200 ગ્રામ વટાણા લીધા છે બાફેલા। ત્યાર પછી આપણે પાણી લેવાનું છે, એ તમે પછી તમારે જો રગડો કોઈને આછો ભાવતો હોય તો એ પ્રમાણે પાણી એડ કરવાનું છે, અને જો કોઈને એકદમ ઘાટો ભાવતો હોય તો એ રીતે પાણી એડ કરવાનું છે। તો આપણે આશરે એટલું પાણી લીધું છે, એટલે કે આશરે આપણે આ 100 ml પાણી હશે। તો જોઈ લો, આપણે રગડામાં એડ કરવા માટે 6 બટેટા જે બાફવા નાખ્યા હતા ને તે આપણા 6 બટેટા બફાઈ ગયા છે। હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ, ચાલો। તો આપણે જોઈ લો એટલી વસ્તુ આપણે જે દરવાની છે ને આપણે ક્રશ કરવાનું છે ને મિક્સર જારમાં એડ કરી દઈએ। આપણે ફોદીનો છે, મરચાં છે, ધાણા ભાજી છે અને આદુ છે। તો હવે આપણે એને ક્રશ કરી નાખીએ મિક્સર જારમાં, ચાલો। અને થોડું એમાં આપણે ખજૂર આંબલીનું જે પાણી લીધું છે ને, ગોળ આંબલીનું પાણી, તે એડ કરવાનું છે। આ રીતે દળવામાં, આપણે ક્રશ કરવામાં। જોઈ લો, આપણે બટેટા સરસથી લઈ લીધા છે મોટા વસ્તુમાં, એટલે આપણે મિક્સ કરવાની મજા આવે। ત્યાર પછી આપણે જે 200 ગ્રામ વટાણા બાફેલા છે ને તે આમાં અંદર એડ કરવાના છે બટેટાની અંદર। ત્યાર પછી જોઈ લો આ રીતે। ત્યાર પછી આપણે જે ગરમ મસાલો લીધો છે ને 1 ચમચી, તે એડ કરવાનો છે। ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર લીધો છે તે એડ કરવાનું છે। ત્યાર પછી આપણે હળદર એડ કરવાની છે। આપણે એકદમ સરસથી બહાર ખાતા હોય ને એવો રગડો બને છે આ। ત્યાર પછી સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે। અમે તમને પેટીસની રેસીપી પણ આવતીકાલે બતાવશું, એટલે રગડા પેટીસની રેસીપી। આજે તમને રગડાની રેસીપી બતાવશું, કાલે તમને પેટીસની, એટલે રગડો પેટીસ સાથે બનાવવું હોય તો કોઈ પણ બનાવી શકે છે। જો આ રીતે પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે। જો બધું આપણે મિક્સ કરી દીધું છે, અને ત્યાર પછી આ રીતના બટેટા હારે મિક્સ કરી દેવાની છે બધી વસ્તુને।
તો જોઈ લો, આપણે ગેસ ચાલુ કરીને તેની પર કડાઈ મૂકીને આપણે પાણી એડ કર્યું છે. એ તમારે પ્લસ માઇનસ કરી શકો છો. તમને જો આછો ખાવો હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો, અને જાડો ખાવો હોય તો ઓછું પાણી એડ કરી શકો છો. ત્યાર પછી આપણે બધી વસ્તુ મિક્સ કરી નાખી છે ને તે એડ કરવાની છે. એટલે આ રીતે આપણે બટેટા સાથે વટાણા અને આપણે હળદર ને બધું મિક્સ કર્યું છે ને તે એડ કરી દેવાનું છે. જોઈ લો, હવે બધું મિક્સ કરીને હલાવવાનું છે આપણે. એકદમ સરસથી તમે બહારનો રગડો ખાતા હોય ને એ રીતનો આપણે બનાવીએ છીએ. પછી જો આપણે મિક્સરમાં આપણે ક્રશ કરી નાખ્યું છે ને, આપણે મરચું, ફોદીનો, ધાણા ભાજી અને આદુ, એમાં આપણે પાણીપુરી મસાલો જે લીધો હતો ને એ એડ કરી દેવાનો છે. જો આ રીતે ક્રશ કરેલું હતું તેમાં. ત્યારે હવે એકદમ મિક્સ કરી દેવાનું છે આને. જોઈ લો આ રીતે. જોઈ લો, આપણે એમાં પાણીપુરી મસાલો એડ કરીને એકદમ સરસથી મિશ્રણ કરી નાખ્યું છે. ને આપણે જે આ ગરમ રગડો થાય છે ને એમાં આપણે એને એડ કરીએ છીએ આ રીતે. એટલે એકદમ સ્વાદ એનો બદલી જાય છે, સરસથી આવે છે. હવે આપણે આ બધું હલાવી નાખવાનું છે, એકદમ મિક્સ કરી દેવાનું છે. જોઈ લો આ રીતે. આની સાથે આપણે જે રગડા પેટીસની આખી રેસીપી કહી ને, અમે પેટીસની રેસીપી તમને કાલે બતાવશું. તે પણ જરૂરથી જોજો, એટલે તમે રગડો પેટીસ કરી શકો ઘરે. ત્યાર પછી આપણે જો આછો કરવાનું હોય તો થોડું પાણી એડ કરીએ છીએ આ રીતે. પછી એકદમ આને ઉકળવા દેવાનો છે. જોઈ લો આ રીતે. એટલે એકદમ બધું અંદરના મસાલા આપણા ચડી જાય. આપણો રગડો ચડી ગયો છે એકદમ સરસથી. તો જોઈ લો, આપણે પછી હવે સર્વ કરી દેશું એક બાઉલમાં લઈને. જોઈ લો, આમાં તમે પેટીસ નાખીને ખાઈ શકો છો, એટલે કહેવાય છે રગડા પેટીસ. જોઈ લો, આપણે એમાં ચટણી એડ કરીએ છીએ. જે આપણે આ ચટણી છે ખજૂર, આંબલી અને ગોળની. તે આપણે રગડા પેટીસની ડીશ તૈયાર કરીએ છીએ, પ્લેટ તેમાં એડ કરીએ છીએ. જોઈ લો, સૌપ્રથમ આપણે એની ટીકી એટલે કે પેટીસ એડ કરી છે. ત્યાર પછી આપણે રગડો જે બનાવ્યો છે તે એડ કર્યો છે. ત્યાર પછી આપણે ખજૂર આંબલીની ચટણી એડ કરી છે. ત્યાર પછી આપણે ઝીણી સેવ એડ કરવાની છે. જોઈ લો આ રીતે. એકદમ સરસથી પ્લેટ આપણી તૈયાર થાય છે. ત્યાર પછી આપણે ચવાણું એડ કરવાનું છે. તે કોઈ પણ તમે લઈ શકો છો. જોઈ આ રીતે. ત્યાર પછી આપણે ડુંગળી એડ કરવાની છે. કટકી તમે કરેલી હોય એક ડુંગળીને કરી લેવાની, અને આવી રીતના તમારે એને એડ કરવાની છે. જોઈ આ રગડા પેટીસની પ્લેટ તૈયાર થાય છે આપણી. ત્યાર પછી આપણે પાછી ખજૂર આંબલીની ચટણી એની ઉપરથી એડ કરવાની છે આ રીતે. તો જોઈ લો, આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે રગડા પેટીસની. જોઈ લો, જોઈને આપણે ખાવાનું મન થાય એવી સરસ બની છે ને. તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો રગડા અને પેટીસની. તો આજે અમે તમને રગડાની રેસીપી મૂકીએ છીએ. કાલે અમે તમને પેટીસની રેસીપી બતાવશું કે કઈ રીતે બનાવવી તે. તો જોઈ લો, આ એકદમ સરસથી આપણી બની ગઈ છે પ્લેટ. રગડા પેટીસની જેવું તમે બહાર ખાતા હોય ને એ રીતે જ તમને સ્વાદવાળું.
તો તમે જોઈ લીધી ને આપણે રગડાની રેસીપી કઈ રીતે કરી છે તે એકદમ મસ્તથી ને એટલે કે સ્વાદિષ્ટ બનાવી છે તે. તો જરૂરથી તમે જોઈને બનાવજો અને એકદમ હેલ્ધી. તો મારી રેસીપી જોઈને તમે બનાવજો અને જો તમે છેક સુધી વિડીયો જોયો છે તે માટે તમને બધાને થેન્ક યુ. તો તમે કાલે પાછા મળશું આપણે નવા વિડીયોમાં અને કંઈક નવી રેસીપીમાં. અને હજુ સુધી તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો. ચાલો આપણે આવતીકાલે મળીએ કંઈક નવી નવી રેસીપી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય, થેન્ક યુ.